જો બધા ભાજી તોડવા આવી ગયા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજનો વ્લોગ થોડો ગુજરાતીમાં રહેશે, જોઈએ કેવો બને છે. વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ. સવારમાં ચાય નાસ્તો થઈ ગયો છે. નાસ્તામાં તો પૌવા હતા, ખાઈ લીધા છે. હવે જઈએ ખેતરમાં. આજ તો ચણાની ભાજી તોડવાની છે, જેનું શાક બનાવવામાં આવે છે, ચણાની ભાજી. ત્યાં હું જઈશું, આપણે બતાવશું કેવી રીતે ચણાની ભાજી તોડે છે. આ છે ગાઈસ અમારું ચણાનું ખેતર. જો બધા ભાજી તોડવા આવી ગયા છે, સબ્જી બનાવશે બધી. ચણાની ભાજીનું શાક બનાવશે આજે. અમારે પણ બનશે, બધાના ઘરે જ બનશે, જે તોડે છે એના ઘરે. ચલો, મોટર ચાલુ નથી થતી, ત્યાં જઈએ હવે. આજે તુવેર અને સણમાં પાણી પાવાનું છે, પણ અંકલજીનું મીટર અહીંયા છે અને ખેતર છે દૂર, બહુ દૂર છે, થોડુંક અંડરગ્રાઉન્ડ લાઈન છે, એટલે ક્યાંક લીકેજ થાય છે. જોઈએ, હવે ફોન કરે ત્યારે ચાલુ કરીએ. અને આ રહ્યું બીજું ચણાનું ખેતર. આમાં ચણાની ભાજી તોડાઈ ગઈ છે. ક્યાંક ક્યાંક વટાણા બી રોપેલા છે. આ બધા ચણા ઉગેલા છે અને આ વટાણા છે, મિક્સ છે વટાણા અને ચણા. આની ભાજી તોડાઈ ગઈ છે. જો ચણાની ભાજી તોડવાથી ચણા ફૂટ સારી રહે, એટલે સારું એવા ચણા લાગે, એટલે એની ભાજી તોડવામાં આવે છે. અને સબ્જી બી ખાવામાં આવે છે. સબ્જી બહુ પ્રચલિત છે અહીંયા, સબ્જી ખાવાની એની ચણાના ભાજીની કુમળી બહુ મસ્ત લાગે. ચલો ગાઈસ, મોટર ચાલુ કરી દીધી છે. હવે પાછો ફોન કરવો પડશે, ત્યાં પાણી નીકળે છે કે નહીં. ક્યાંક વચ્ચે ફોલ ચાલુ હોય તો નીકળી જાય છે, કારણ કે અહીંથી બહુ ખેતર દૂર છે. આ જો ગાઈસ, અહીંયા પાણી ચાલુ છે અને મોટરનું સ્ટાર્ટર છે તે બાજુ બહુ દૂર છે. સણ અને નીચેના કેંડામાં છે તુવેર. બધું મિક્સર છે, સણ, તુવેર, થોડાક ચીબડા નાખેલા છે. ચીબડા મીન્સ આપણે શું કહેવાય, આર્યા. આમાં સણ, તુવેર છે અને આર્યા બી નાખેલા છે. એક વખત પાણી પાઈ દઈએ એટલે તુવેર પાકી જાય. આર્યું આ છે ચીબડાના વેલ. चलो मित्र, कुएं वाले फार्म पर આવી ગયા છે. દેખો, જો આ જો 2 ટ્રેક્ટર ખાતર નાખી દીધું છે, છાણનું ખાતર. 2 ટ્રેક્ટર આંબાવાડીમાં. નાના ભાઈ શું કરે છે? છોટા બ્રો કેળના પીલા કાપી રહ્યા છે. લો, ત્રણ કેમ મગાવ્યા? અહીંયા છે તો ખરા. હે ફાધર સાહેબ દેખો પીલા કાપી રહ્યા છે. અમુક જગ્યાએ બબ્બે નીકળેલા છે, તે સિંગલ કરી દેવાના છે. આ જુઓ, બબ્બે નીકળેલા હોય તે સિંગલ કરી દેવાના છે. તો ચલો મિત્ર, આપણે બી લાગી જઈએ पीला कापवा। आज छोटे ब्रो का छुट्टी है शनिवार को, इसलिए लग गया है वो भी काम पे। पान कापे नाखो ना के ऊपर ना खाली रवा देवाना ठीक है। नानो पीलो कापी नाखવાનો पाना कापीने आ मोटो पीलो है ते रेवा देवानो। और नाना नाना पीला उड़ाई देवा पड़े क्योंकि टाइम बहुत खा जाएगा, टाइम बहुत खाई जैसे। साला हिंदी बोलने लग गया हूँ तो गुजराती बोल रहा हूँ।
કેળના પાણીથી બહુ ધ્યાન રાખવું પડશે. આમાં કેળના પ્લાન્ટમાં એકદમ પાણી બહુ હોય છે, તેથી ડાઘ પડી જાય એટલે સાચવીને કાપવું પડશે, નહીં તો કપડાં બગડી જશે. એકાદ દિવસ આ કેળના પાનમાં દાળ ભાત ખાવાની ઈચ્છા છે. દાળ ભાત શાક રોટલી કેવું મસ્ત લાગે, સાઉથ ઇન્ડિયનમાં કેવું મસ્ત ખાય એ રીતે ઉપર ટ્રાય કરી જોવો છે. તો ચલો મિત્ર, હવે આપણે જઈએ નદીવાળા ખેતરમાં. ત્યાં પાણી પાવાનું છે અને ધાણો રોપવાનું છે. ધાણો મેથી જે હોય તે બધું રોપી દઈએ. મૂળા બિયારણ લાવી મૂક્યું છે. અહીંયા તો પાપાને ભાઈ કાપી નાખશે. ચલો ચલતે હે, ધાણો પહેલાં લઈ આવીએ. A few moments later. ચલો મિત્ર, નદીવાળા ફાર્મમાં આવી ગયા છે. અહીંયા રોપવાનું છે ધાણો અને બીજું કંઈક લાવ્યા છે. આ રહી નદી અમારી. નદીમાં પાણી ચાલુ જ છે, શિયાળા સુધી ચાલુ રહે, પછી સુખાઈ જશે. ને આ રોપ્યું છે ચાવલનું બિયારણ, ભાતનું બિયારણ. આ ખેતરમાં રોપવાનું છે ભાત. ચલો આ ખેતરમાં રોપવાનો છે દાણો અને મેથી. દાણો મેથી આ છે દાણો, આ કાકડી છે, આ છે મેથી. અરે ક્યાં કહેते મકાઈ. મકાઈ છે. આમાં શું છે? મેથી ઓર મૂળા. મેથી અને મૂળા આ બધું રોપવાનું છે. આમાં વાઈફ થોડુંક હરખું કરી રહી છે. આ લોકો દાણો નાખી દઈને માટી ઉપર ચડાવી દેશે. એટલે આપણે પહેલાં લાઈન ગોઠવી કાઢીએ. ચલો દોસ્તો, પાણી ચાલુ થઈ ગયું છે. અરે ખેતરમાં જાય છે પાણી. બધે રોપાઈ ગયું છે દાણો મેથી મૂળો. એક ખરાબ તાણ ક્યારામાં ગયું. ચલો દોસ્તો, અભી 1 વાગી ગયો છે. જમવાનો ટાઈમ થઈ ગયો. હજી પાણી ફરવાનું વાર લાગશે. પહેલાં જમી આવીએ, પછી આવીએ પાછા. ચલો દોસ્તો, જમીને આવી ગયા છે પાછા ખેતરમાં. જો બધે આખા ખેતરમાં પાણી ફરી વળ્યું છે. થોડુંક હવે બોર્ડરે બાકી છે, એક આ કેળો બાકી છે. આમાં ડાયરેક્ટ પાઇપ જ મૂકી દઈએ એટલે પીવાઈ જશે.